અને એના પછી કીધું દાન પરા, મોટા મોટા દાનવીરો હોય, પણ જો દાનવીર હોય પણ જો ભગવાનના સન્મુખ એટલે ભગવાનની સાથે ના હોય અને ભગવાનથી વિમુખ હોય તો પણ એને મોક્ષ પ્રાપ્ત થતો નથી. દાનના કારણે એને પુણ્ય ફળ મળે, દાનના કારણે એને સ્વર્ગમાં જવા મળે, પણ ભગવાનની પ્રાપ્તિ ના થાય. કરણ છે, કર્ણ એ દાનવીરમાં શ્રેષ્ઠ નામ આવે કે દાનવીરની અંદર કર્ણનું નામ એટલે શ્રેષ્ઠ, કે એના જેવું કોઈ દાનવીર નહીં, કે પોતાનું કવચ અને કુંડળ પણ ઉતારીને દેવોને દાન કરી દીધા હતા, પણ એ વિજયશ્રી પ્રાપ્ત કરી શક્યા નહીં. કેમ? કે ભગવાનની સામું લડ્યા છે, સાથે નથી. દાનની ગણના કરવા જાઓ તો કદાચ 5 પાંડવો જે છે એમને જેટલું દાન નથી કર્યું એટલું દાન કર્ણે કર્યું છે. તો એટલું દાન કર્યું હોવા છતાં પાંડવો ભગવાનની સાથે છે, એમની શરણમાં છે. અમે જે છીએ એ તમારી શરણમાં છીએ, તો એમની શરણ સ્વીકારી. તો જે ભીષ્મ પિતામહ, જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન કે એમને કોઈ મારી શકે નહીં, તેમજ એમના ગુરુ ગણો તો એમના ગુરુને પણ એવું વરદાન કે એમને કોઈ પરાજિત ના કરી શકે. આજે પાંડવોના ગુરુ કઈ જેવા તેવા નતા, એમને પણ એવું વરદાન કે કોઈને પરાજિત એમને ના કરી શકે. કૃપાચાર્ય એમના કુલગુરુ, તો એમને પણ એવું વરદાન કે ભાઈ એમને કોઈ પરાજિત ના કરી શકે. કેવા કેવા યોદ્ધાઓ હતા. અશ્વત્થામા એ પણ અજર અમર છે. તો આવા અજર અમર યોદ્ધાઓને લઈ અને જે યુદ્ધ ભૂમિમાં નીકળ્યા હોય અને એવા બધા યોદ્ધાઓને વિધ્વંસ કરી અને જે પાંડવોને વિજય અપાવતા હોય એ પરબ્રહ્મ પરમાત્મા નારાયણ કેવા હોય. એટલે મોટા મોટા તપસ્વી હોય, દાનપરા હોય, યશસ્વી હોય, કે જે ચારે બાજુ જેની યશ અને કીર્તિ હોય, એવા વ્યક્તિ પણ જો ભગવાનની સામું લડવા આવે ને તો એ વિજય ના થઈ શકે. વાત લઈએ તો રાવણની. રાવણ યશ અને કીર્તિવાન હતો, વેદજ્ઞ હતો. શાસ્ત્રોની અંદર રાવણ જેટલો કોઈ શાસ્ત્રના જાણકાર નહીં, એટલી ભગવાન શિવ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી. પણ ભગવાનની સામે લડ્યા તો એનો વિધ્વંસ થઈ ગયો. યશ કીર્તિ બધું નષ્ટ થઈ ગયું. અને યશ કીર્તિ ત્યાં સુધી નષ્ટ થઈ ગયું કે દશેરાના દિવસે આજની તારીખમાં પણ રાવણના પુતળાનું દહન થાય છે, એટલું નષ્ટ થઈ ગયું. એટલે રામની સાથે રહેવાય, રામની સામું પડાય નહીં. જો રામની સામું પડ્યા તો તમારું ખાલી પરાજય જ નહીં, પણ તમારું યશ કીર્તિ વૈભવ બધું જ નષ્ટ થઈ જાય. એટલે હંમેશા ભગવાન શ્રી રામ છે એમની સન્મુખ સાથે રહેવાય, ભક્તિ કરાય, પણ એમની સામું ના પડાય. એટલે આવા યશસ્વી ન હોય. આ બધા જે છે અહીંયા સુખદેવજી મહારાજ સ્વયં કેટલા જ્ઞાની છે. ભાગવતજીને પચાવી જાણ્યું, ભગવાનને પ્રાપ્ત કરી લીધા છે. અને એવા સુખદેવજી મહારાજ પણ ભગવાનના શરણે છે કે ભાઈ જ્યાં સુધી સુભદ્રના ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ છે એમને ના નમીએ ત્યાં સુધી આપણા કોઈ કાર્યો સિદ્ધ થતા નથી. તો એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનારાયણ. તો 2 મિનિટ આપણે એમનું કીર્તન કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. एकमात्र स्वामी सखा हमारे, एकमात्र स्वामी सखा हमारे, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे
મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય